તો સુરતમાં સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું। ટ્રાફિક નિવારણ માટે નવું સિટી બસ ટર્મિનલ ઊભું કરાયું। લોકો સમયસર રેલવે સ્ટેશન પહોંચી શકશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ બચશે તેમ પણ જણાવ્યું। સુરત શહેર એ એશિયામાં સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે। આ શહેરમાં રોજ બેરોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર એ ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા, સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે।